નમસ્કાર મિત્રો. પરસોત્તમભાઈ સોલંકીનું ધોળકામાં કાર્યક્રમની તારીખ બદલવી અને એ સમય દરમિયાન જે એક સાઈડ તેમની તારીખ પોસ્ટપોન થઈ છે, ત્યારે બીજી બાજુ અખિલ ભારતીય કોળી સમાજ છે તે કોળી સમાજના આગેવાનો સાથે એક ખૂબ મહત્વપૂર્ણ બેઠક કરવા જઈ રહ્યા છે અને તે પણ મંત્રી કુંવરજી બાવળિયા છે તેની અધ્યક્ષતામાં થવા જઈ રહી છે. વિગતે વાત કરું તો પરસોત્તમભાઈ સોલંકીની 1 માર્ચે સંમેલન હતું. પરસોત્તમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કોળી સમાજનું એક સંમેલન થવા જઈ રહ્યું હતું અને એમાં 1.5 કરોડ કોળી યુવાનોને બોલાવવાની વાત કરવામાં આવી હતી. ખેરે 1.5 કરોડ તો ના થાય, 1 લાખ 2 લાખ, 1.5% વાત કરીએ તો પણ એટલું થાય. પરંતુ પરસોત્તમભાઈ સોલંકી એક એવું વ્યક્તિત્વ છે જેને ભારતીય જનતા પાર્ટી અને કોળી સમાજ બેઓ તેમની બધી જ વાતો છે તેને સાચવે, તેમને માન આપે. કારણ કે ભારતીય જનતા પાર્ટીને પણ ખબર છે અને કોળી સમાજને પણ ખબર છે કે પરસોત્તમભાઈ સોલંકીનો હોલ્ડ શું છે, પરસોત્તમભાઈ સોલંકીનો પાવર શું છે. એક સાઈડ બાપજીની વાત, બાપજીના દિલની વાત છે, એની તારીખ પોસ્ટપોન થઈ, ત્યાં બીજી બાજુ કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં સુરતમાં 1 માર્ચના રોજ કોળી સમાજના આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે. હું તમને એક પત્ર બતાવીશ. એ લેટર પર કોળી સમાજના આગેવાનો છે તેને આમંત્રણ આપવામાં આવ્યું છે. અખિલ ભારતીય કોળી સમાજના લેટર પેડ પર અને કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં બેઠક થવા જઈ રહી છે. જોવા જઈએ તો કોળી સમાજના આગેવાનો હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, કુંવરજી બાવળિયા, રાજુ સોલંકી અને તેમજ કહેવાય બ્રિજરાજ સોલંકી, આ બધા જ છે તો કોળી સમાજના જ આગેવાનો, પણ બધા રાજકીય રીતે અલગ અલગ પાર્ટીમાંથી એક્ટિવ છે. વાત કરીએ તો હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી અને તેમજ કુંવરજી બાવળિયા ત્રણેય ભારતીય જનતા પાર્ટીમાં એક્ટિવ છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, સભ્ય છે. અને રાજુ સોલંકી અને બ્રિજરાજ સોલંકી બંને આમ આદમી પાર્ટીમાં છે. આપણે થોડાક સમય પહેલા એ પણ જોઈ લીધું કે આમ આદમી પાર્ટી છે કોળી સમાજને ભેગું, આમ આદમી પાર્ટી કોળી સમાજના વોટ લેવાનો પણ પ્રયત્નો કરી રહી છે. ભાવનગરમાં બ્રિજરાજ સોલંકી અને તેમજ તેમના પિતા રાજુ સોલંકી દ્વારા ખૂબ મોટું કહેવાય કે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમસ્ત જ્ઞાતિના લગ્ન કરવામાં આવ્યા હતા ને એમાં પણ આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ, ભગવત માનજી અને સાથે જ બધા જ આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. એટલે આમ આદમી પાર્ટી હાલ ભાવનગરમાં પણ અને તેમજ કોળી સમાજ માટે પણ એક્ટિવ થવા જઈ રહી છે, થઈ રહી છે એવું કહી શકાય. અને એમાં પણ આ બધી જ વસ્તુઓની વચ્ચે એક સાઈડ પરસોત્તમભાઈ સોલંકીનો પ્રોગ્રામની તારીખ પોસ્ટપોન થાય, નવી તારીખ આવવાની રાહ જોઈએ, ત્યાં બીજી બાજુ આ સમૂહ લગ્ન થાય અને તેમજ સમૂહ લગ્નની બાદ જ આ કોળી સમાજના આગેવાનોને એકત્રિત કરી અને વાત કરવાની, બેઠક કરવાની વાત કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં થવા જઈ રહી છે. 2 વસ્તુ હોય, બેઠક થશે એટલે 100% કોળી સમાજના કહેવાય કે કોઈ જ પણ પ્રશ્નો હશે તેની વાત થશે, કોળી સમાજને માર્ગદર્શનની વાત થશે, કોળી સમાજને એક્ટિવ કરવાની વાત થશે, કોળી સમાજને આગળ લાવવાની વાત થશે, બધી જ વાતો થશે. પરંતુ રાજકીય રીતે પણ કોળી સમાજ એક્ટિવ જોવા મળી રહ્યું છે. આ બેઠક છે એમાં ક્યાંક રાજકીય રીતે પણ કોળી સમાજ હવે એક્ટિવ થઈ રહ્યું છે. આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ નજીક છે એટલે કોળી સમાજના આગેવાનોને ભેગા થઈ અને એક નિર્ણય એ પણ એ લેવા જઈ રહ્યા હોય કે કઈ રીતે આ જે બેઠક છે તેમાં કોળી સમાજનો ભાગ, કોળી સમાજ દેખાય કે કોળી સમાજને મળે તેવો પણ ત્યાં પ્રયત્નો થશે, તેની પણ વાતો થશે. કદાચ રાજકીય રીતે પણ આ મીટિંગને જોવાઈ શકાય છે. અને તેમજ હવે કોળી સમાજના આગેવાનોની બેઠક થવા જઈ રહી છે. સૌપ્રથમ એ લેટર તમે જુઓ જેથી સ્ક્રીન પર સ્ક્રોલ થઈ રહ્યો છે, એમાં આમંત્રણ આપવામાં આવ્યું છે કે
અખિલ ભારતીય કોળી સમાજના દ્વારા અને તેમજ કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં આ બેઠક થવા જઈ રહી છે. સાથે જ બધા જ કોળી સમાજના આગેવાનોને નિમંત્રણ છે કે આવી બેઠકમાં હાજરી આપે. સાથે જ મહત્વપૂર્ણ કોળી સમાજને દિશા કઈ રીતે આપી શકાય તેને લઈને અહીંયા વાત થવાની છે. કોળી સમાજને વિકાસ કેવી રીતે કરવો તેને લઈને વાત થવાની છે. એવી વાત આ પત્રમાં કરવામાં આવી છે અને કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં થવાની છે એવી વાત પણ અહીંયા કરવામાં આવી રહી છે. કારણ કે અખિલ ભારતીય કોળી સમાજ છે તેના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયા છે, એટલે તેમના અધ્યક્ષતામાં આ બેઠક થશે. ખેર, એક સાઈડ પરસોત્તમભાઈ સોલંકીનો પ્રોગ્રામ કેન્સલ થવો અને બીજી બાજુ કોળી સમાજના આગેવાનોની બેઠક, આ કંઈક લિંક તો હશે. આમાં સમય પણ છે કે 10 વાગે 1 માર્ચના રોજ સુરતમાં આ બેઠક થવા જઈ રહી છે. બધા જ કોળી સમાજના આગેવાનો ત્યાં ભેગા થશે. સૌપ્રથમ એ પણ જોવું રહ્યું કે કયા કયા કોળી સમાજના આગેવાનો ત્યાં હાજરી આપશે, કયા અને ત્યાં શું વાત થાય છે, શું ફેસલો લેવામાં આવે છે, શું કોળી સમાજના કઈ અગત્યના નિર્ણયો છે તે ત્યાં લેવામાં આવશે. આ બધા જ સવાલો પર હવે નજર રહેશે અને તેમજ આ બેઠક પર નજર રહેશે કે આવનારા સમયમાં કોળી સમાજની આ જે બેઠક થવા જઈ રહી છે, કોળી સમાજના આગેવાનો ભેગા થઈ રહ્યા છે સુરતમાં 1 માર્ચે 10 વાગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં શું થઈ શકે છે, શું નવા જૂની થઈ શકે છે, પન્નો તો ટૂંકો નહીં પડે કદાચ એવું લાગી રહ્યું છે. ખેર, જોવું રહ્યું કે હવે ધોળકાથી સીધું સુરત, ધોળકા સંમેલન પોસ્ટપોન અને સુરત બેઠક થઈ છે એ કઈ રીતે સાબિત થાય છે કોળી સમાજ માટે, કેવી સાબિત થાય છે એ આવનારો સમય બતાવશે. હવે ધ્યાન બધા જનું 1 માર્ચે રહેશે અને તેમજ શું બેઠકમાં નવા જૂની થઈ શકે છે તે જોવું રહ્યું. ખેર, તમારું શું માનવું છે? પરસોત્તમભાઈ સોલંકીના પ્રોગ્રામ કેન્સલ થવાથી લઈ અને તેમજ સુરતમાં બેઠક જે કોળી સમાજના આગેવાનોની યોજાઈ છે તેને લઈને તમારું શું માનવું છે? કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. માહિતી પસંદ આવી હોય તો લાઈક કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા તો ફોલો કરો. ધન્યવાદ.